ભૂલભુલૈયા 3માં અક્ષય કુમારનો કેમિયો નહીં હોય। કાર્તિક આર્યનની ભૂલભુલૈયા 3માં અક્ષય કુમારનો કેમિયો નહીં હોય। ખુદ અક્ષય કુમારે આ વાત કન્ફર્મ કરી છે। તેણે કહ્યું કે તે પોતે આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યો હોવાની વાત માત્ર અફવા છે। તાજેતરમાં રજૂ થયેલી સ્ત્રી 2માં અક્ષય કુમારનો કેમિયો જોવા મળ્યો હતો। તે પછી ભૂલભુલૈયા 3માં પણ તે કેમિયો કરશે તેવી ચર્ચા ચાલી રહી હતી। પહેલીવાર ભૂલભુલૈયા બની ત્યારે અક્ષય કુમારે તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। જો કે આ ફ્રેન્ચાઇઝીના બીજા ભાગમાં કાર્તિક આર્યને તેને રિપ્લેસ કર્યો હતો। અગાઉ અક્ષયે જોલી LLB ફ્રેન્ચાઇઝીમાં બીજા ભાગમાં અરશદ વારસીને રિપ્લેસ કર્યો હતો। તે પછી ત્રીજા ભાગમાં બંને સાથે આવી રહ્યા છે। આ જ તર્જ પર કદાચ ભૂલભુલૈયા 3માં પણ અક્ષય કુમાર અને કાર્તિક એક ફ્રેમમાં આવશે તેવી ચર્ચા હતી। અક્ષય કુમાર તેની કારકિર્દીના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યો છે। તેની ખેલ ખેલ મેં સુપર ફ્લોપ સાબિત થઈ છે। સ્ત્રી 2 સુપર ડુપર હિટ બની છે, પરંતુ તેમાં અક્ષયના ભાગે એક જ સીન આવ્યો હોવાથી આ ફિલ્મની સફળતાની કોઈ ક્રેડિટ તેને મળે તેમ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।